તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. આજે આપણે આવી ગયા છીએ અમારા ગામની તળાવની ફાળે અને અહીંયા બનાવવાનો છે આપણે એક નાનકડો બ્લોક. તો ચાલો તમને બતાવો આજે અમારા ગામના તળાવમાં પાણી કેટલું આવ્યું છે તે. તો બનાવી ગયો બ્લોક. તમે મારી પાછળ જોઈ શકો છો તે અમારા તળાવનું આ જે તળાવનો કાંટો છે ત્યાંથી અહીંયાથી આમથી પાણી આવે છે મિત્રો. અને આ પાણી બધું છે ને અહીંયાથી આ નીચેથી અહીંયા થઈ અને આ રીતનું આ જો પાણીની આ 2-3 દી પહેલાં પાણી આવ્યું તો બહુ પાણીનો પ્રેશરના લીધે આ નાળું તૂટી ગયું. અહીંથી બધું પાણી છે ને આગળ આમાંથી હાલ્યું જાય. નહેર છે પાણીની જો અહીંથી બધું હાલ્યું જાય. અને ચાલો બતાવું તમને આગળ આપણે રસ્તે પાડે હાલ્યા જઈએ અને તમને બતાવવાનું છે આ તળાવનો નજારો. કેટલું પાણી આવ્યું તે આપણે જોવા જવાનું છે મિત્રો. આપણે હાલ્યા જઈએ છીએ અત્યારે. બ્લોગમાં નવા હોય તો બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણે અહીંથી હાલ્યા આ તળાવ અહીંથી અને અંદર ટૂંકું જાય છે. અંદર આ પાણીના લીધે ખાડા પણ પડી ગયા. જો ખાડો દેખાય તમને? જો નાળું છે, આ નાળું છે ને આ જે અંદર તળાવ છે આખું તળાવ પાણી જાય છે. તો હા, બે બાજુથી પાણી આવે છે. અહીંયાથી પાણી બધું અંદર જાય છે. આ તળાવ અહીંયા બહુ પછી હવે આપણે ખોટી નથી થવાનું. આ રસ્તો ગામમાં જાય અને અહીંથી છે ને મિત્રો જનાવર પાણી પીવા આવે છે. ત્યાં બહુ આપણે ખોટી નથી થવાનું. અહીંથી આપણે નીકળી જાય ને હવે આપણે ભાગ્ય આપણી ગાડી પાસે. નાનો એક બ્લોક બનાવ્યો હતો આપણે મિત્રો તમારા બધાને જોવા માટે. ચેનલમાં નવા હોય તો બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે હવે હાલ્યા જઈએ. આ બધી જોવા આ બધી વાઇડ છે. આ બધી એટલી બધી ઝાડી બે બાજુ પાળિયા છે. આ બધું તો અંદર પાણી ભરેલું છે. આ બે સાઈડનો રસ્તો છે. આ બધી તળાવની પાળ છે. બહુ જનાવરને એવું આવી જાય એટલે બહુ ખોટી નથી થવાનું આપણે મિત્રો. ભાગી જઈએ.